હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 એમાં અંગ્રેજી હિયર વી આર ડાન્સિંગ. તો એમાં આપણે અગાઉ એક્ટિવિટી નંબર 11 સુધી જોઈ ગયા. તો આજે આપણે જોશું એક્ટિવિટી નંબર 12, ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો. કે ચિત્રો છે એની સાથે આપણે વર્ણન કરવાનું છે. ધારો કે નીચે કૂતરો આપેલો છે, જો આ કૂતરો છે અને આ પણ કૂતરો જ છે, પણ આ કેવો છે તો કે મોટો, પછી આ નાનો, પછી એનો કલર કેવો છે મોટાનો તો કે બ્લેક છે, પછી આનો તો કે બ્રાઉન છે. તો એવી રીતના આપણે નીચે શું છે તો કે માય કેટ, તો આ બિલાડી કેવી છે તો કે નાની છે, આ કેવી છે તો કે મોટી છે. તો આપણે જોતું જવાનું અને વાક્ય બનાવવાના છે. રેશમા સેઝ, રેશમા બોલે છે, તો આનું નામ શું હશે? રેશમા. છોકરીનું નામ રેશમા. રેશમા કહે છે માય ડોગ ઇઝ બિગ. માય ડોગ એટલે કે મારો કૂતરો, ઇઝ બિગ એટલે કે મોટો છે, કે મારો કૂતરો મોટો છે. માય ડોગ ઇઝ બ્લેક. માય એટલે કે મારો, ડોગ એટલે કે કૂતરો, મારો કૂતરો બ્લેક. બ્લેક એટલે કે કાળો, ઇઝ એટલે કે છે, કે મારો કૂતરો કાળો છે. માય ડોગ ઇઝ એક્ટિવ. એક્ટિવ એટલે શું થાય તો કે ચપળ. માય એટલે કે મારો, ડોગ એટલે કે કૂતરો, ઇઝ એટલે કે છે, કે મારો કૂતરો ચપળ છે. તો આપણને દેખાય છે કે કૂતરો છે એ મોટો છે અને બ્લેક કલરનો છે. પછી બાજુમાં કોણ છે તો કે રોશન. રોશન, યોર ડોગ ઇઝ સ્મોલ. શું કહે છે કે રોશન, યોર ડોગ એટલે કે તારો કૂતરો, ઇઝ સ્મોલ એટલે કે નાનો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન. બ્રાઉન એટલે કે કથ્થાઈ. યોર ડોગ એટલે કે તારો કૂતરો, કે તારો કૂતરો કથ્થાઈ રંગનો છે. બ્રાઉન એટલે કે કથ્થાઈ. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ. યોર ડોગ એટલે કે તારો કૂતરો, ઇઝ એટલે કે છે, ઓલ્સો એટલે કે પણ, એક્ટિવ એટલે કે ચપળ, કે તારો કૂતરો પણ ચપળ છે. તો રેશમા છે બાજુના ચિત્રમાં છે નાની બિલાડી, આનું નામ શું છે? રોશન. તો એ રોશનને કહે છે કે તારો કૂતરો નાનો છે અને તારો કૂતરો કેવો છે તો કે કથ્થાઈ રંગનો છે અને તારો કૂતરો પણ ચપળ છે. તો હવે નીચે આપણે જોઈએ એક્ઝામ્પલ શું કહે છે? માય કેટ ઇઝ સ્મોલ. તો માય કેટ ઇઝ સ્મોલ એટલે કે નાની, કે મારી બિલાડી નાની છે. પછી માય કેટ ઇઝ બ્લેક. કલર કેવો છે? આનો કલર કેવો છે તો કે બ્લેક, તો કે માય કેટ ઇઝ બ્લેક. લખવાનું ત્યાં માય કેટ ઇઝ બ્લેક, BLACK. મારી બિલાડી કાળી છે. પછી માય કેટ ઇઝ પ્લેફુલ. માય કેટ ઇઝ પ્લેફુલ, PLAYFUL. પ્લેફુલ એટલે કે રમતિયાળ, કે મારી બિલાડી રમતિયાળ છે. પછી બાજુમાં છે જો એની કેટ કેવી છે તો કે મોટી, તો શું કીધું? યોર કેટ ઇઝ બિગ, કે તારી બિલાડી મોટી છે. બિગ એટલે કે મોટી. પછી શું આવે? યોર કેટ ઇઝ બ્રાઉન. તારી બિલાડી કથ્થાઈ રંગની છે. બ્રાઉન એટલે કે કથ્થાઈ. યોર કેટ ઇઝ બ્રાઉન. પછી યોર કેટ ઇઝ ઓલ્સો પ્લેફુલ, કે તારી બિલાડી પણ રમતિયાળ છે. અહીંયા લખવાનું તમારે યોર કેટ ઇઝ ઓલ્સો પ્લેફુલ. સમજાય છે? ઉપર જ્યાં ડોગ છે ત્યાં આપણે શું આવશે? કેટ. અને ડોગમાં શું કહે છે કે એક્ટિવ એટલે કે ચપળ છે, તો આપણે બિલાડીમાં શું આવે? પ્લેફુલ એટલે કે રમતિયાળ છે. સમજાઈ ગયું બધાને? નાની છે તો શું લખવાનું? નાની છે. પછી કલર કેવો છે તો કે બ્લેક છે. હવે એક્ટિવિટી નંબર 13, ચિત્ર જુઓ. શિક્ષક પાસેથી ચિત્રનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. તો જો આપણને અહીંયા શું દેખાય છે તો કે પતંગ છે, પછી અહીંયા ટેબલ છે, પછી આ બોલ છે, પછી આ બુક છે.
તો ચાલો જોઈએ. ધીસ ઇઝ અ કાઇટ. કાઇટ એટલે કે પતંગ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, કાઇટ એટલે કે પતંગ, કે આ પતંગ છે. પછી ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ રેડ. રેડ એટલે કે લાલ, કે તે લાલ છે અથવા તો લાલ રંગની છે. સમજાય છે કે તે લાલ છે. પછી ઇટ ઇઝ નોટ બિગ. ઇટ ઇઝ નોટ બિગ, કે તે મોટી નથી. શું કહે છે કે આ પતંગ છે. પછી તે લાલ છે અને તે મોટી નથી. ઇટ ઇઝ નોટ બિગ, કે તે મોટી નથી. સમજાય છે? હવે બીજું, ધીસ ઇઝ અ, શું દેખાય છે આપણને? ટેબલ. તો લખો ચલો, ધીસ ઇઝ અ ટેબલ, કે આ ટેબલ છે. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લેક કે બ્લુ. તો કેવો કલર છે ટેબલનો? બ્લેક છે કે બ્લુ? બ્લુ કલર. તો લખો ચલો, BLUE. ઇટ ઇઝ બ્લુ. પછી ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ. સ્ક્વેર એટલે કે ચોરસ, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો ટેબલ આપણને કેવું દેખાય છે? લંબચોરસ. તો આપણને શું આપ્યું છે? ઇટ ઇઝ નોટ. નોટ એટલે કે નથી, કે તે શું નથી? તો લંબચોરસ તો એ છે એટલે રેક્ટેંગલ એ છે એમ. તો ત્યાં શું આવશે? સ્ક્વેર. SQUARE. ઇટ ઇઝ નોટ અ સ્ક્વેર. શું? ધીસ ઇઝ અ ટેબલ, કે આ ટેબલ છે. પછી ઇટ ઇઝ બ્લુ, કે તે બ્લુ રંગનું છે. પછી ઇટ ઇઝ નોટ સ્ક્વેર, કે તે ચોરસ નથી. હવે નીચે શું આપ્યું છે આપણને? બોલ. તો જોઈએ ખાલી જગ્યા. ધીસ ઇઝ અ બોલ કે બેટ. શું છે? બોલ. તો શું આવશે ખાલી જગ્યામાં? ધીસ ઇઝ અ બોલ. ધીસ ઇઝ અ બોલ. પછી શું છે? ઇટ ઇઝ ખાલી જગ્યા રેડ કે યલો. લાલ છે કે પીળું છે? રેડ એટલે કે લાલ, યલો એટલે કે પીળું, કે ઇટ ઇઝ રેડ. કેવું છે? રેડ કલરનું. તો ત્યાં શું આવશે? રેડ. ઇટ ઇઝ રેડ. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા, કે તે કેવું છે? રાઉન્ડ કે સ્ક્વેર? રાઉન્ડ એટલે કે ગોળ, સ્ક્વેર એટલે કે ચોરસ. તો આ કેવું છે બોલ? રાઉન્ડ. યસ. તો શું આવશે? ઇટ ઇઝ રાઉન્ડ. ROUND. રાઉન્ડ. શું કે છે? ધીસ ઇઝ અ બોલ. ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ રાઉન્ડ. પછી શું છે? જો ચલો, બુક. જોઈએ ખાલી જગ્યા. ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક કે પેન. તો બુક છે કે પેન છે? તો એ બુક છે. તો શું લખવાનું? ધીસ ઇઝ અ બુક. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા રેક્ટેંગલ કે ટ્રાયેંગલ. રેક્ટેંગલ એટલે શું થાય? લંબચોરસ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો બુક કેવી છે? લંબચોરસ. તો ખાલી જગ્યામાં શું આવશે? રેક્ટેંગલ. RECTANGLE. રેક્ટેંગલ. ઇટ ઇઝ રેક્ટેંગલ. પછી શું છે? ઇટ ઇઝ ખાલી જગ્યા યલો કે ગ્રીન. યલો એટલે કે પીળું, ગ્રીન એટલે કે લીલો. તો કેવા કલરની છે બુક? જુઓ, બુકનો કલર કેવો છે? પીળો. તો શું આવશે? યલો. ઇટ ઇઝ યલો. સમજાય છે બધાને? જેવું ચિત્ર છે એ જોઈને તમારે એની ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણને નીચે શું કહે છે કે અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. હવે તમને ત્યાં જે પણ કઈ વસ્તુ ગમતી હોય તમારે ત્યાં દોરવાની છે. જે વસ્તુ ગમે એ દોરવાની. પેન ગમતું હોય, ઇરેઝર
ગમતું હોય, બ્લેકબોર્ડ ગમતું હોય, પીકોક ગમતું હોય, જે પણ ગમતું હોય તમારે ત્યાં લખવાનું. પછી એના વિશે બાજુમાં માહિતી આપવાની કે આ શું છે એમ. ખ્યાલ આવ્યો બધાને? ધારો કે તમે ત્યાં મોર દોરો, મોર એટલે કે પીકોક, કે તમે ત્યાં પીકોક દોરો તો ત્યાં શું લખવાનું? ધીસ ઇઝ અ પીકોક. શું લખવાનું? ધીસ ઇઝ અ પીકોક. પછી ઇટ ઇઝ બ્યુટીફુલ. મોર કેવો હોય? એકદમ સુંદર. ઇટ ઇઝ બ્યુટીફુલ. પછી ઇટ ઇઝ નોટ બિગ, કે તે મોટો નથી. પછી ધારો કે તમને પેન ગમતી હોય તો ત્યાં પેન દોરવાની, પછી લખવાનું કે ધીસ ઇઝ અ પેન. પછી ઇટ ઇઝ, એનો જે કલર હોય રેડ હોય, બ્લુ હોય, તો એનો કલર લખવાનો કે ઇટ ઇઝ બ્લુ. પછી ઇટ ઇઝ નોટ બિગ, કે તે મોટી નથી. સમજાય છે? તમને ત્યાં જે પણ કંઈ વસ્તુ ગમતી હોય એ તમારે લખવાની અને એના વિશે માહિતી બાજુની ખાલી જગ્યામાં પૂરવાની. આજ માટેનું તમારું હોમવર્ક છે, જે આજ એક્ટિવિટી કરાવી આપણે, એક્ટિવિટી નંબર 12 અને એક્ટિવિટી નંબર 13. આજનું તમારું હોમવર્ક છે. હોમવર્ક તમારું રોજે રોજ કરવાનું અને તમારે સ્કૂલે મોકલવાનું છે. હવે આઇડલ બુક, તો આઇડલ બુકમાં આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ આપણે શીખી ગયા. તો એના માટેની આન્સર કી તમને મોકલેલી છે, તો એમાંથી જોઈ અને તમારે આઇડલ બુક પૂરવાની છે. સ્કૂલે ગમે ત્યારે પણ તમને બોલાવે કે આઇડલ બુક લઈને આવો, ચેક કરવાની છે, તો તમારે આઇડલ બુક પૂરેપૂરી હોવી જોઈએ. જેમ જેમ આપણા યુનિટ પૂરા થતા જશે એમ આઇડલ બુકની આન્સર કે અમે તમને અહીંથી મોકલતા જઈશું. આજે આ પૂરું થઈ ગયું, હિયર વી આર ડાન્સિંગ, એટલે આની પણ આન્સર કી આવી જશે. તો આ બંને પાઠ યુનિટ 4 અને યુનિટ 5 અવર હેલ્પર્સ અને હિયર વી આર ડાન્સિંગ એ તમારે તમારી આઇડલ બુકમાં પૂરી નાખવાનું છે. વચ્ચે વચ્ચે ક્યારેક આપણે ગ્રામર પણ લેશું, તો એના માટેના પણ હું તમને ફોટા મોકલશું, તો એ પણ તમારે ગ્રામરની બુક પણ પૂરી કરતી જવાની છે. હવે આગળનો યુનિટ છે કુકુ ઇઝ કોલિંગ, તો એ હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજ માટેનું હોમવર્ક તમને ખ્યાલ આવી ગયું. એક્ટિવિટી નંબર 12 અને એક્ટિવિટી નંબર 13 અહીંયા તમારે દોરવાનું છે અને બાજુમાં લખવાનું છે. સમજાઈ ગયું બધાને આજનું હોમવર્ક? યુનિટ 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.